કેન્દ્ર સરકાર દેશમાં પૂરતા જથ્થાને ધ્યાનમાં રાખી 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડના નિકાસને મંજૂરી આપી છે। આ નિર્ણયથી સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર થશે અને ખેડૂતોને તેમના પાકના પૂરતા અને યોગ્ય ભાવ મળી રહેશે। સુરતના ખેડૂત આગેવાન જયેશ દેરાડે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। ચાલુ વર્ષે રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર વધીને 334.14 લાખ હેક્ટર થતાં જ ઉત્પાદનમાં પણ જંગી વધારાની અપેક્ષાઓ છે। દેશમાં એફસીઆઈ પાસે 1 એપ્રિલ 2026 સુધીમાં 182 લાખ ટન ઘઉંનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ખાદ્યાન્ન સુરક્ષા જળવાઈ રહેશે। ઘઉંને પણ જે રીતે 25 લાખ ટનની જે નિકાસની મંજૂરી આપી છે અને ખાસ કરીને આ વર્ષે 12 કરોડ ટનથી પણ વધારે જ્યારે ઘઉંનો પાક થવાનો છે ત્યારે અને ખાસ કરીને જ્યારે લણણી હવે 10-15 દિવસમાં શરૂઆત થઈ જવાની છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે। આ નિર્ણયને ખાસ કરીને સરકારના જે કેન્દ્ર સરકારના ભારત સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ।